નમસ્તે, વેલકમ. હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા ફિટ, ફાઇન, હેલ્ધી એન્ડ મસ્ત હશો. સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા બધા જ જે સ્ટુડન્ટ્સ નવા છે, જે સ્ટુડન્ટ્સ નવું જોઈન કરેલું છે કે પછી જે સ્ટુડન્ટ્સ ઓલ્ડ છે, દરેક સ્ટુડન્ટ્સને હું નવા વર્ષની શરૂઆતમાં ફર્સ્ટ લેક્ચરમાં સૌથી પહેલા તો હું બધાનું વેલકમ કરું છું. સો વેલકમ ટુ ઓલ ઓફ યુ ફોર ધ ન્યૂ બિગિનિંગ યર. એટલે કે જે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તમારા બધાનું, એના માટે ગુડ લક ઓલ ઓફ યુ. તો સૌથી પહેલા તો જ્યારે આપણે ક્લાસમાં પહેલો લેક્ચર સ્ટાર્ટ કરતા હોઈએ ત્યારે દીદી તમને એનું ઇન્ટ્રોડક્શન આપે છે, રાઈટ? તો સૌથી પહેલા હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જૂના સ્ટુડન્ટ્સ બધા જ મને ઓળખો છો સારી રીતે, બટ જે કોઈ નવા સ્ટુડન્ટ્સ છે એને મારું નામ કદાચ ખબર ના હોય તો એટલે એને જાણવું જરૂરી છે. તો બધા માટે ફરી એકવાર હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું. મારું નામ છે મેઘા યાદવ. હું તમારા લોકોનું કમ્પ્યુટર સબ્જેક્ટ લેવાની છું. સો કમ્પ્યુટર સબ્જેક્ટના ફર્સ્ટ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરમાં મેઘા દીદી તમારા બધાનું વેલકમ કરે છે. અને નવા સ્ટુડન્ટ્સ તો એઝ ઇટ ઇઝ બધા મને ઓળખો જ છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આજે આ તો થઈ ગયું ઇન્ટ્રોડક્શન, રાઈટ? તો જે બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી અગાઉ 4th ગ્રેડમાં હતા, 3rd ગ્રેડમાં હતા, એ લોકો એક સ્ટેપ આગળ વધે છે, બરાબર? આઈ હોપ તમારા બધાનું વેકેશન ખૂબ જ સારું રહ્યું હશે. આપણી જ્યારે ઓફલાઈન સ્કૂલ હોય ત્યારે સૌથી પહેલા તમે દીદી શું કરે છે? તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે ફર્સ્ટ લેક્ચરમાં સ્પેશિયલી મેઘા દીદી તમને લોકોને શું કહે છે? જૂના સ્ટુડન્ટ્સને બધાને ખ્યાલ હશે. યસ, આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સે જવાબ પણ આપી દીધો છે કે સૌથી પહેલા તો દીદી પૂછે છે હાઉ ગોન યોર વેકેશન, રાઈટ? કે તમારું વેકેશન કેવું ગયું છે? તો આઈ હોપ કે તમારા બધાનું વેકેશન સારું જ ગયું હશે. તમને અત્યારે ઓનલાઈન લેક્ચરમાં પૂછી લઉં છું કે તમારા બધાનું વેકેશન કેવું રહ્યું? બધાનું આઈ હોપ વેકેશન સારું ગયું હશે અને બધા ફૂલી ચાર્જ એનર્જી થઈ ગયા હશો અને હવે નવું શીખવા માટે રેડી થઈ ગયા હશો. સો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે આજનું વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. એ પહેલા હું તમને લોકોને નાનકડી બ્રીફિંગ આપી દઉં છું કે આજનો જે વિડીયો લેક્ચર છે સ્ટાન્ડર્ડ 4th એન્ડ 5th બંને માટે સેમ હશે. પાર્ટ 1 બંનેનું ચેપ્ટર 1, 4th ગ્રેડમાં ચેપ્ટર 1 નું નામ છે કમ્પ્યુટર એન્ડ સ્ટાન્ડર્ડ 5th ની અંદર ચેપ્ટર 1 કમ્પ્યુટરના કાર્યો અને ભાગો. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે આપણા આજના જે વિડીયો છે, આજના વિડીયોમાં આપણે પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન કરીશું. તો 5th ગ્રેડના સ્ટુડન્ટ્સ માટે આ જે ઇન્ટ્રોડક્શન છે એ એક પ્રકારનું રિકેપ છે, રિવિઝન છે. બીકોઝ આપણે જે લાસ્ટ યર શીખી ગયા છીએ એ જરૂરી નથી કે બધાને એક્ઝેક્ટલી એ જ રીતે યાદ હોય. તો રિવિઝન કરવું ઓલવેઝ આપણે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, તમે મેથ્સ લર્ન કરો છો તો તમે ટેબલ્સ જે લાસ્ટ યર કરેલા છે તો આપણે આ યર પણ કરવા પડે. શા માટે કરવા પડે? બીકોઝ મેથ્સની એ નીડ છે. તો એવી જ રીતે આજે જે આપણે કરવાનું છે, લર્ન કરવાનું છે, પણ એ આજના લેક્ચરની નીડ છે. સો રેડી એવરીવન, આજના લેક્ચરમાં આપણે શું લર્ન કરવાનું છે એ હું તમને એક અલગ વિડીયો દ્વારા સમજાવું છું. તો ચાલો આપણે પહેલા વિડીયો જોઈ લઈએ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જે વિડીયો સ્ટાર્ટ કરેલ છે તે વિડીયો સ્ટાન્ડર્ડ 4th અને સ્ટાન્ડર્ડ 5th બંનેમાં ચેપ્ટર 1 પાર્ટ 1 નો વિડીયો છે, રાઈટ? તો સ્ટાન્ડર્ડ 4th માટે નવું હશે કારણ કે આપણે 3rd ગ્રેડમાંથી હવે 4thમાં આવેલ છીએ. તો આપણે જે આજના ચેપ્ટરમાં લર્ન કરવાનું છે, આજનું જે ચેપ્ટર છે એ થોડું ડિફરન્ટ હશે આપણા માટે અને કંઈક નવું શીખવાનું છે. અને 5th ગ્રેડના સ્ટુડન્ટ્સ માટે જે લર્ન આપણે અગાઉથી જ કરી લીધેલ છે તેનું રિકેપ છે, એટલે કે રિવિઝન છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં તો આપણે આ ચેપ્ટરમાં ન્યૂ વર્ડ્સ જોઈએ તો આપણે નવું શું શીખવાનું છે. તો પહેલાં તો આપણે શીખીશું શ્રમ. શ્રમ કોને કહેવાય? એટલે શ્રમ, આપણે કોઈ દિવસ શ્રમ એવો શબ્દ સાંભળેલો પણ નથી હોતો, રાઈટ? તો આપણે શ્રમનો મિનિંગ શું થાય છે એના વિશે લર્ન કરીશું. ત્યાર પછી શ્રમ, માનસિક શ્રમ, શારીરિક શ્રમ, આ બંને શ્રમ વિશે આપણે શીખીશું આ ચેપ્ટરમાં. ત્યાર પછી ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. હવે આ જે 3 શબ્દ છે, ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ, જેના આધાર પર જ આજનું આખું આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર 1, બરાબર છે, તે આધાર રાખે છે. કારણ કે
આ 3 વસ્તુ આપણે મેન શીખવાની છે આ ચેપ્ટરની અંદર, જે 5th ગ્રેડના સ્ટુડન્ટ્સ ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે. તો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં તો આપણને મનમાં એક વિચાર આવતો હોય, રાઈટ, કે આપણે જે આ શ્રમ શબ્દ સાંભળી લીધો છે તો અત્યારે ઘણા બધા બાળકોને એવું થતું હશે કે આ શ્રમ એટલે શું, રાઈટ. તો શ્રમ એટલે શું, તો પહેલાં તો આપણે એ સમજીએ. શ્રમ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ કાર્ય કરવા માટે હ્યુમન પાવરની જરૂર પડે છે તેને શ્રમ કહે છે. હવે હ્યુમન પાવર કયા પ્રકારનો હોઈ શકે છે? એટલે કે માનવીય શક્તિ. આપણે માણસ છીએ, બરાબર છે, તો આપણી કોઈ પણ શક્તિનો જ્યારે કોઈ યુઝ કરવામાં આવે ત્યારે જે આપણે શ્રમ લાગે છે, ત્યારે જે આપણે થાક લાગતો હોય છે તેને કહેવાય શ્રમ. તો કોઈ પણ કાર્ય કરવા માટે જ્યારે આપણે માનવીય શક્તિ, માણસની શક્તિની જરૂર પડે છે, હ્યુમન પાવરની, તેને કહેવાય શ્રમ. હવે બીજો એક આપણને વિચાર આવે છે કે શ્રમ એક કેવા પ્રકારનો શ્રમ હોઈ શકે છે. આપણે આગળ જોઈ લીધું કે આપણને દીદીએ કીધું હમણાં થોડી વાર પહેલાં જ કે શ્રમ છે તેના આપણે 2 પ્રકાર સમજવાના છે, માનસિક શ્રમ અને શારીરિક શ્રમ. તો સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ આપણે શ્રમના પ્રકાર સમજીએ ને તે પહેલાં આપણે શું સમજવું જરૂરી છે ખબર છે? આપણે પ્રકાર એટલે શું એ સમજી લઈએ, કારણ કે આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને મનમાં એવો વિચાર આવતો હોય કે પ્રકાર એટલે શું. હવે અહીંયા તમને થોડા હું પિક્ચર્સ બતાવું છું, જેમ કે અલગ અલગ પાનના પિક્ચર્સ છે, રાઈટ. આ એક છે, નેક્સ્ટ, બરાબર છે. હવે પેલા બધા જ પિક્ચર્સને આપણે જોઈ લઈએ. હવે આને તમે ઓબ્ઝર્વ કરો. ચલો હું તમને 3 સેકન્ડનો ટાઈમ આપું છું. તમારે લોકોએ 3 સેકન્ડની અંદર જોવાનું છે કે આ જે 3 પાન છે, 4 અલગ અલગ પાન આપેલા છે, એમાં તમે લોકો શું ઓબ્ઝર્વ કરો છો? ચાલો હું કાઉન્ટ કરું છું 3 સુધી. 1, 2 and 3. આઈ હોપ સ્ટુડન્ટ્સ તમે બધાએ પાનને સરસ રીતે ઓબ્ઝર્વ કરેલા છે. આ ઝાડના અલગ અલગ પાન છે. તો તમે લોકો જોયું કે પાન છે એ એક સરખા દેખાય છે? નથી દેખાતા, રાઈટ. તો એનો મતલબ છે કે આ અલગ અલગ પ્રકારના પાન છે. જેવી રીતે તમે અલગ અલગ પ્રકારના પાન જુઓ છો એવી રીતે તમે લોકોને ખબર હશે કે આપણા કપડાં હોય, ફોર એક્ઝામ્પલ ટી શર્ટ, તમે લોકો કોઈ બી ટી શર્ટ પરચેસ કરો છો, ખરીદો છો, તો એ ટી શર્ટ છે તેની શું ડિઝાઇન એક સરખી આવે છે? નથી આવતી, પણ છતાં એને કહેવાય શું? ટી શર્ટ. અલગ અલગ જ પ્રકારના કપડાં હોય, ટી શર્ટ હોય, પેન્ટ હોય, તો આપણે એને કહીએ તો કપડાં જ, રાઈટ. તો એવી જ રીતે પ્રકાર એટલે કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ ડિઝાઇન કરેલા કપડાં હોય, પાન છે, એને અલગ અલગ જ્યારે દર્શાવે છે ત્યારે એને પ્રકાર કહેવાય છે. તો હવે આપણે સમજીશું આગળ શ્રમના પ્રકારો. તો શ્રમના 2 પ્રકાર છે, શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. હવે શારીરિક શ્રમ કોને કહેવાય સ્ટુડન્ટ્સ? તો સૌથી પહેલાં આપણે એને શું કરીશું ખ્યાલ છે? વ્યાખ્યા દ્વારા સમજીશું. વ્યાખ્યા એટલે કે એક સેન્ટેન્સ હોય કે જે એક વાક્યથી એનું મિનિંગ આપણને ખબર પડે છે. જેમ કે જો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે લેગ છે, લેગ, એનો અર્થ થાય છે પગ. લેગનો અર્થ શું થાય છે? પગ. પણ એને તમને કોઈ પણ એક વાક્ય દ્વારા તમને કહેવામાં આવે કે કોઈ તમે એક એવું વાક્ય બનાવો કે જ્યાં લેગ શબ્દ આવતો હોય અથવા તો લેગનું કાર્ય દર્શાવતા હોય. પગનું કામ શું છે આપણને ખબર છે, તો આપણે યુઝ કરીએ કે પગનો ઉપયોગ ચાલવા માટે થાય છે. તો આ શું થઈ ગયું? એક પગની વ્યાખ્યા થઈ ગઈ કે આપણે જનરલી પગનો યુઝ શું કરીએ છીએ? ચાલવા માટે, રાઈટ. તો એવી જ રીતે આપણે શારીરિક શ્રમ અને માનસિક શ્રમને પહેલા વ્યાખ્યા દ્વારા સમજીએ. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યામાં શારીરિક શ્રમ સમજીશું. શારીરિક શ્રમ એટલે શું? આપણે હાથ પગ વડે જે કામ કરીએ છીએ તેને શારીરિક શ્રમ કહે છે. એટલે એવા કોઈ પણ કાર્ય કે જે કરવા માટે આપણે હાથ અને પગ બંનેનો યુઝ કરીએ છીએ. ક્યાંક એવું પણ બને કે માત્ર હાથનો યુઝ થતો હોય, ક્યાંક એવું બને કે પગનો યુઝ થતો હોય, અને ક્યાંક એવું પણ બને કે જ્યાં હાથ અને પગ બંનેનો ઉપયોગ થતો હોય. એવા દરેક કામને શારીરિક શ્રમ કહે છે. જે કામ કરતાં આપણને થાક લાગે, એટલે કે આપણું શરીર થાકી જાય, આપણો હાથ દુખવા માંડે, આપણો પગ દુખવા માંડે કે આપણું શરીર દુખવા માંડે,
તેને કહે છે શારીરિક શ્રમ. ત્યાર પછી સ્ટુડન્ટ્સ માનસિક શ્રમ એટલે શું? હવે માનસિક શ્રમ માનસિક શબ્દ આવે ત્યાં જ આપણને આપણો મગજમાં એક સ્ટ્રાઇક થઈ જતી હોય છે કે માનસિક શ્રમ એટલે કે એ કનેક્ટ ક્યાંક ને ક્યાંક આપણા મગજ સાથે જ થતું હોય છે. તો આપણે હવે માનસિક શ્રમને વ્યાખ્યા દ્વારા સમજીએ. આપણે જે કામ બુદ્ધિ વડે કરીએ છીએ તેને માનસિક શ્રમ કહે છે. એટલે કે એવા કોઈ પણ કાર્ય, જે કાર્ય કરવા માટે આપણે આપણી બુદ્ધિનો, આપણો મગજનો આપણે યુઝ કરીએ છીએ, ત્યારે આપણને જે થાક લાગે છે એ શ્રમને કહેવાય માનસિક શ્રમ. એટલે કે જે કામ કરવાથી આપણું મગજ થાકી જાય છે. રાઈટ? સમજાયું ને તમને? શારીરિક શ્રમમાં કોણ થાકે? કોને આન્સર આવડે છે? ચલો તમે લોકો પોતાની રીતે આન્સર આપો. શારીરિક શ્રમમાં આપણું શરીર થાકે છે એટલે કે એને શારીરિક શ્રમ કહે છે. જ્યારે માનસિક શ્રમમાં આપણો મગજ થાકે છે એટલે તેને માનસિક શ્રમ કહે છે. તો હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. શારીરિક શ્રમના ઉદાહરણ સૌથી પહેલા આપણે જોઈશું. શારીરિક શ્રમમાં જો આ બંને તમને દેખાય છે એ રનિંગ કરી રહ્યું છે, રાઈટ? એને દોડવાથી આપણે પગનો યુઝ થશે. ત્યાર પછી અહીંયા તમને એક દાદા દેખાય છે, તે ફાર્મિંગ કરી રહ્યા છે. ફાર્મિંગ એટલે કે ખેતરમાં ખેતી કરી રહ્યા છે. ત્યાર પછી આ જે છે બાળકો તે જમ્પિંગ કરી રહ્યા છે, રાઈટ? તો એ પણ એક શારીરિક ક્રિયા છે. ત્યાર પછી આ ડાન્સ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? તમને લોકોને ગમે છે ને ડાન્સ? તો આજે બચ્ચાઓ જે છે તે ડાન્સ કરી રહ્યા છે. લુક, તેના સ્ટેપ્સ જો કેવા દેખાય છે. ઇટ્સ ફની, રાઈટ? તો ત્યાર પછી આવે છે રમવું. યસ, આ તો તમને બધાને ગમે છે અને ઓફકોર્સ સ્કૂલમાં રમી રહ્યા છે. તો આ તો તમને બધાને બહુ જ મિસ થતું હશે. તો આ છે સ્કૂલમાં રમતા બાળકો. તો એ પણ તમે જોઈ રહ્યા છો. ત્યાર પછી પગથિયા ચડવા. આ દરેક વસ્તુઓ શેના એક્ઝામ્પલ છે? શારીરિક શ્રમના. આ સિવાય પણ ઘણું બધું હોઈ શકે છે શારીરિક શ્રમમાં. આ તો માત્ર તમને થોડાક જ ઉદાહરણ આપેલા છે કે આ કરવાથી એમાં આપણો જે શરીર છે તે થાકી જાય છે. આપણને ખબર છે કે આપણે દોડીશું તો થાક લાગશે. ખેતી જે કરે છે દાદા એને પણ થાક લાગે છે. આપણે જાજીવા જમ્પ કરીશું તો આપણે થાકી જશું. ડાન્સ કરવાથી પણ થાક લાગે છે. સીડી ચડવાથી પણ થાક લાગે છે. એન્ડ રમત રમવાથી જાજીવાર પણ થાક લાગતો હોય છે. હવે આપણે માનસિક શ્રમના ઉદાહરણ જોઈએ. માનસિક શ્રમના ઉદાહરણમાં એમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. તમે જ્યારે કંઈ લખતા હો છો, લખતા વિચારતા હોવ છો, કંઈક યાદ કરીને લખવું, એ પણ એક માનસિક શ્રમ છે. ત્યાર પછી વાંચવું. જેમ કે આ તમે જોઈ રહ્યા છો કે આ બોય એક બુક વાંચી રહ્યો છે. તો એ બુકને પણ તમે લાંબો ટાઈમ સુધી રીડ નથી કરી શકતા. થોડી વાર પછી એમાં પણ તમને મગજ દુખવા માંડે છે. તો આ છે રીડિંગ. આ પણ એક્ઝામના તમે કોઈ પેપર આપતા હોવ છો, એ પેપર લખવા ટાઈમે તમને જે શ્રમ લાગે છે ત્યારે ઓફકોર્સ તમારે કંઈ જમ્પિંગ કરીને તો તમારે પેપર નથી લખવાનું, રાઈટ ને? તો આપણે હંમેશા બેસીને શાંતિથી વિચારીને જ પેપર લખતા હોઈએ છીએ. તો એ પણ એક શ્રમ છે. ત્યાર પછી થિંકિંગ, વિચારવું. આપણને કોઈ ટાસ્ક આપવામાં આવે કે ચલો આના વિશે તમે વિચારો. કંઈક તમને ટોપિક આપવામાં આવે કે ચલો તમારે મેળા વિશે 5 થી 6 વાક્ય બોલવાના છે. સડનલી આપણને કોઈ એવું કહે તો આપણે વિચારવું પડે, કારણ કે એટ અ ટાઈમ આપણા માઇન્ડમાં સેન્ટેન્સ નથી હોતા. તો વિચારવાથી પણ આપણને માનસિક શ્રમ લાગે છે. ત્યાર પછી ચેસ રમવી. ચેસ રમવું એ એક ગેમ છે, રાઈટ? તો એ ગેમ કયા પ્રકારની ગેમ છે કે એમાં તમને માનસિક શ્રમ લાગે છે. એમાં તમારે કોઈ પણ પ્રકારનું રનિંગ કરવાનું, રૂમમાં કોઈ પણ તમે પ્લેસ પર બેઠા છો ત્યાં તમારે દોડવાની કે એવી કોઈ જ પ્રકારની જરૂર પડવાની નથી. તો એમાં પણ આપણને માનસિક શ્રમ લાગે છે, રાઈટ? તો સ્ટુડન્ટ્સ, આ હતું શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. હવે આપણે એક વસ્તુ મનમાં વિચાર આવતો હશે કે આપણને તો ખબર છે દરેક કાર્ય કરવા માટે માણસને શ્રમ લાગતો હોય છે. તો આ બંને શ્રમ ઓછો કરવા માટે માણસે શું બનાવ્યું? માણસે શું કર્યું આટલા વર્ષોમાં? કારણ કે પહેલાંના સમયમાં તો માણસ એક એક્ટિવિટી એવી નહોતી કે જ્યાં એમને શ્રમ નહોતો લાગતો, રાઈટ? અને પહેલાંના સમયની વાત કરીએ બચ્ચા, તો પહેલાંના સમયમાં તો માનસિક શ્રમ કરતાં સૌથી વધારે શારીરિક શ્રમ જ રહેતો હતો. તો ધીમે ધીમે જેમ સમય જતો જાય છે તેમ માણસ શું કરે છે, તો એનો શ્રમ ઘટાડવાનું કઈ રીતે ઘટશે એવું વિચારતો થયો. તો હવે
સમય જાય છે, પછી શ્રમ ઓછો કરવા માટે માણસે શું બનાવ્યું ખબર છે તમને? માણસે બનાવ્યા વિવિધ પ્રકારના મશીનો. તો વિવિધ પ્રકારના મશીનો એટલે શું? પહેલાં તો આપણે મશીનનો અર્થ સમજીએ. તો મશીનને કહેવાય યંત્ર. ઓકે, મશીનને યંત્ર કહેવાય. હવે મશીન છે ને એ ઘણા બધા પ્રકારના હોય. જેમ કે મેં તમને અલગ અલગ પ્રકારની વાત અગાઉ પણ સમજાવી દીધી છે. એવી રીતે મશીન પણ ડિફરન્ટ પ્રકારના હોય છે. તો આ મશીન છે એ કયા પ્રકારના મશીન છે, કયા મશીનથી કયા પ્રકારનો શ્રમ ઘટે છે, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે વિવિધ પ્રકારના મશીનો એ આપણે કયા હોય છે, કયા પ્રકારના મશીનો છે, એના નામ શું છે, એને કઈ રીતે આપણે ઓળખી શકીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. તો સ્ટુડન્ટ્સ, હવે ટાઈમ થઈ ગયો છે ક્વિક રિકેપનો. તો ચાલો આપણે હવે ક્વિક રિકેપ કરી લઈએ, એટલે કે આપણે આજના લેક્ચરમાં શું લર્ન કર્યું. તો સૌથી પહેલાં આપણે લર્ન કર્યું કે શ્રમ એટલે શું, ત્યાર પછી આપણે પ્રકાર એટલે શું. શ્રમના પ્રકાર 2 પ્રકાર છે, શારીરિક શ્રમ, માનસિક શ્રમ, અને તેને ઉદાહરણ દ્વારા પણ આપણે સમજ્યું. હવે શ્રમ એટલે શું, ફરી એકવાર રિપીટ કરી દઉં છું. શ્રમ એટલે જે કાર્ય કરવા માટે માનવીય શક્તિ, હ્યુમન પાવરની જરૂર પડે છે, તેને કહેવાય શ્રમ. પછી પ્રકાર એટલે શું, એ પણ આપણે અલગ અલગ જોયા કે ડિફરન્ટ એક જ વસ્તુ સેમ હોય છે, એના ડિફરન્ટ ડિઝાઇન હોય. વસ્તુ એક જ કહેવાય છે પણ એના અલગ અલગ પ્રકાર હોય છે, તેને કહેવાય પ્રકાર. ત્યાર પછી શ્રમના પ્રકાર, શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. શારીરિક શ્રમ એટલે કે જે કામ કરવા માટે હાથ અને પગની જરૂર પડે છે, અથવા તો જે કાર્ય આપણે હાથ પગ વડે કરીએ છીએ, તેને કહેવાય શારીરિક શ્રમ. ત્યાર પછી માનસિક શ્રમની વ્યાખ્યા સમજીએ. તો માનસિક શ્રમ જે કાર્ય કરવા માટે આપણે, તમે લોકો પણ મારી સાથે બોલી શકો છો. ઓકે, તો જે લોકોને મગજમાં, જે સ્ટુડન્ટ્સને યાદ રહી ગયું છે, તો એ આ વ્યાખ્યા મારી સાથે રિપીટ કરશે. માનસિક શ્રમ એટલે શું? જે કાર્ય કરવા માટે આપણે મગજની જરૂર પડે, અથવા તો જે કાર્ય બુદ્ધિ વડે થાય છે, તેને કહેવાય માનસિક શ્રમ. આ ઉપરાંત આપણે ઉદાહરણ પણ ડિફરન્ટ જોયા. હવે નાવ ટાઈમ ટુ હોમવર્ક. તો આજનું આપણે હોમવર્ક સમજીએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હોમવર્કમાં શારીરિક શ્રમ અને માનસિક શ્રમ આ બંને વિશે શીખી લીધું છે, રાઈટ? તો તમારે શું કરવાનું છે? આજે હોમવર્કમાં શારીરિક શ્રમના 10 ઉદાહરણ લખવાના છે, અને પોસિબલ હોય તો તમે લોકો એને ડ્રો પણ કરી શકો છો, જો તમને ગમે તો. એ ઉપરાંત માનસિક શ્રમના 10 ઉદાહરણ તમારે લખવાના છે. હવે ક્યાં લખવાના છે? રફ બુકમાં લખવાના રહેશે. આજે આપણે જે કંઈ વર્ક કરવાનું છે પહેલો લેક્ચરનું, એ તમે ક્યાં કરશો? તમારી રફ બુકમાં. તો શારીરિક શ્રમના 10 ઉદાહરણ લખવાના છે અને માનસિક શ્રમના 10 ઉદાહરણ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આઈ હોપ તમને બધાને આજે જે વિડીયોમાં દીદીએ શીખડાવ્યું છે, નવું જે સમજાવ્યું છે, એ તમને લોકોને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે આજે વિડીયો લેક્ચરમાં શું જોયું છે, તમને મેં રિકેપમાં પણ કહી દીધું છે, રાઈટ? તમે ન્યૂ વર્ડ્સ 4th ગ્રેડ માટે ખાસ 3 ન્યૂ વર્ડ્સ છે જે આ ચેપ્ટરમાં લર્ન કરવાના છે, જે છે ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. હવે એ શું છે, એના માટે તો આપણે આખું ચેપ્ટર લર્ન કરવું પડશે, રાઈટ? તો એને હજી આપણે ત્યાં સુધી પહોંચવામાં થોડી વાર છે. તો આજનો જે આપણે વિડીયો હતો, એમાં તમે બધાએ શારીરિક શ્રમ અને માનસિક શ્રમ એના વિશે લર્ન કર્યું કે શારીરિક શ્રમ કોને કહેવાય અને માનસિક શ્રમ કોને કહેવાય. ઓકે, ચાલો એક નાનકડી એક્ટિવિટી કરીએ. શારીરિક શ્રમ તમે લોકો તમારા આઈડિયા ઉપરથી કહો છો શારીરિક શ્રમ કોને કહેવાય. ઓકે, હું અત્યારે એક એક્સપ્રેશન આપું છું, તમારે મને કહેવાનું છે, તમારે તમારી જાતે વિચારવાનું છે. તમારી સાથે તમારા મમ્મી અથવા તો પપ્પા બેઠા હોય તો એમને કહેવાનું કે આ કઈ એક્શન છે અથવા તો કયો શ્રમ છે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો જોઈ શકો છો કે બેકા દીદી અત્યારે શું કરે છે. આ જ વસ્તુ હું વારંવાર કરીશ તો કયો શ્રમ લાગશે એમાં? યસ, શારીરિક શ્રમ. તો એવી રીતે ફરી એકવાર હું કરું છું. 1 2 1 2. તો આ એક્સરસાઇઝ છે, તો આમાં આપણને કયો શ્રમ લાગે છે? શારીરિક શ્રમ, રાઈટ? તો હવે મારે કંઈક કાઉન્ટિંગ કરવું છે, તો એના માટે વિચારવું પડશે. સો આ કયો શ્રમ છે? જ્યાં તમારે મગજનો ઉપયોગ કરવાનો છે, એને કહેવાય માનસિક શ્રમ. આઈ હોપ તમને બધાને
સારી રીતે શારીરિક શ્રમ અને માનસિક શ્રમ સમજાઈ ગયું હશે અને હોમવર્ક પણ તમને મેં વિડીયોમાં સમજાવી દીધું છે. તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે શારીરિક શ્રમ શેમાં લાગતો હોય છે અને માનસિક શ્રમ શેમાં લાગતો હોય છે. જેના વિશે તમારે શેમાં લખવાનું રહેશે જે મેં તમને ઓલરેડી વિડીયોમાં સમજાવી દીધું છે. તમારે જે વર્ક કરવાનું છે તમારે રફ બુકની અંદર નોટ કરવાનું રહેશે. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના મશીનો છે એના વિશે સમજીશું. સાથે સાથે શારીરિક શ્રમ અને માનસિક શ્રમને પણ ડિટેલમાં સમજવાનું રહેશે. તો ત્યાં સુધી તમારે બધા જ આજે જે આપણે લર્ન કર્યું છે ફર્સ્ટ લેક્ચરની અંદર તો તમે બધા જ એને સારી રીતે રિકોલ કરી લેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં પહેલું જ કામ કરવાનું છે આપણે રિકેપ કરવાનું. ઓકે, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી તમે બધા જ તમારું ધ્યાન રાખજો, તમારી કેર કરજો એન્ડ keep smiling. Bye everyone.